મારી ઉપર પ્રહાર કરે છે એના બદલે કઈક કામની વાત કરે તો હું વાંધો છે? મને ગાળો દેવાથી આ વિસ્તારમાં ઇકોઝોન થોડો હટી જવાનો છે કે મને ગાળો દેવાથી કઈ સૌની યોજનાનું પાણી નથી આવી જવાનું. તો ભાજપે એ સમજવું પડશે કે ગોપાલ ઇટાલિયા જેવા એક સાવ સામાન્ય નાના એવા ખેડૂતના દીકરાને આટલી મોટી ગાળું દેવાનો ફાયદો શું? વિસાવદરમાં ચૂંટણી લડવા ભાજપ પાર્ટી આવી છે, મુખ્યમંત્રી આવ્યા છે, તો કામ શું કરશો એની ચર્ચા કરવાની હોય ને. અવડો મોટો કરોડોનો ખર્ચો કરીને મંડપ માઇક મેદની લાવીને ખાલી મને ગાળું દેવા હાટું. મોહમ્મદ ગઝનવીને લઈને તમે કઈ બોલ્યા હતા કઈ? મોહમ્મદ ગજનવી અહીંયા આપણું સોમનાથ મહાદેવનું મંદિર ભાંગવા આવ્યો હતો અને લૂંટી જવા, ખજાનો લૂંટી જવા આવ્યો. એટલે મારું એવું માનવું છે કે જે અહીંયા વિસાવદરના ખેડૂતોનો ખજાનો લૂંટવા માટે આવે છે, ટેકાના ભાવના કેન્દ્રમાં આવીને લૂંટી જાય છે, મંડળીઓમાંથી લૂંટી જાય છે, યાર્ડમાંથી લૂંટે છે, તો એને ગજની ન કહેવો તો શું કેવું? લૂંટી જાય એ બધા ગજની છે.